માલપુર ગામથી છાણભુઈ તરફ જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા સમગ્ર રસ્તો જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર ઘૂંટણસમા પાણી અને ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. છાણભુઈ ગામમાં આવવા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. તેમ છતાં કેટલાક લોકો જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. બીજી તરફ માલપુર ગામના પ્રવેશદ્વાર પર પણ વરસાદી પાણી ફરી વળતા ગામમાં પ્રવેશ મુશ્કેલ બન્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા લોકોને જોખમ ન લેવા અને પાણીના પ્રવાહમાંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી રહી છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. તો આપ તમને જણાવવાનું કે છાણભુઈથી માલપુર જવાના રોડ પર પાણી ભરાવાના કારણે કોઈએ પણ બાઇક લઈને આવવું નહીં, કારણ કે પાણી વધારે ભરાઈ ગયું છે. કોઈ અકસ્માત થવાની શક્યતા છે, એટલે નમ્ર વિનંતી કે કોઈ બાઇક લઈને આવે ના. માલપુરથી છાણભુઈ જવાના રોડ પર 1.5 કિલોમીટર અંતરે પાણી ભરેલું છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.